આમોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા જોવા મળ્યા। આછોદ રોડ ઉપર ચિકન શોપના સંચાલકો દ્વારા મૃત મરઘાનું માંસ તથા પીછા નાખી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। આમોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા જોવા મળતા ગ્રામ પંચાયતના સ્વચ્છતા અભિયાનના ધજાગરા જોવા મળતા હોય તેમ લાગી રહ્યું છે। સ્વચ્છતા જાળવવાની અપીલ કરતા આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીને કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે। એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન કરી ગામને સ્વચ્છ રાખવા ભાર મૂકવામાં આવે છે, ત્યારે બીજી બાજુ ગામની ગંદકીને કારણે સરકારના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે। આ ઉપરાંત આછોદ રોડ ઉપર અજાણ્યા ચિકન શોપના માલિકો દ્વારા મૃત મરઘાના પીછા તેમજ આંતરડા પ્લાસ્ટિકની થેલીમાં ભરીને નાખવામાં આવે છે, જેનાથી વાહન ચાલકો અસહ્ય ફેલાતી દુર્ગંધથી પરેશાન બન્યા છે। તેમજ મૃત મરઘાના આંતરડા આરોગવા માટે રોડ ઉપર આવતા પશુઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। આ બાબતે આછોદ ગામના જાગૃત લોકોએ આરોગ્ય વિભાગ, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે। આછોદ ગામના જાગૃત નાગરિક હનીફ ખાન સાહેબે જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા છે। ઉપરાંત આછોદ રોડ પર અજાણ્યા લોકો મૃત મરઘાના પીછા તેમજ આંતરડા નાખી જતા હોવાથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। આ કચરો જે નાખેલો છે ત્યાં કૂતરા, ભૂંડા, રોડ એ બધું રોડની બંને સાઈડથી આવે અને કોઈ પણ વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે। મારો પોતે પણ એક વખતે હાથ ભાગેલો છે। આના માટે હું આરોગ્યને, મામલતદારને, ટીડીઓ સાહેબને કે જે કોઈ લાગતા વળગતા અધિકારીઓ હોય તેમને હું નમ્ર અરજ કરું છું કે આ વસ્તુને બંધ કરાવે અને આ ખાડો ખોદીને એને દફન કરવાનું હોય। અહીંયા જે તે લોકો અહીંયા મરઘીના પીછા, આંતરડા અને બધું નાખી જાય, જેથી કૂતરાઓનો અને ભૂંડોનો બહુ ત્રાસ છે। વેળાસર અને તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે।